તો મોરબીમાં પશુપાલકોની દાદાગીરી સામે આવી છે। મનપાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપી ઢોર છોડાવી લીધા। રખડતા ઢોર પકડીને લઈ જતી મનપાની ટીમના વાહનમાંથી પકડેલા ઢોર ઉતારી લેવામાં આવ્યા છે। બે ઇસમો સામે હાલ ગુનો નોંધાયા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે। તો મોરબીની આ ઘટના છે જ્યાં બે ઇસમો સામે હાલ ફરિયાદ નોંધાઈ છે। આ પશુપાલકોની દાદાગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને ઢોર છોડાવી લીધા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો જેમાં પશુપાલકો કેટલા હદે દાદાગીરી કરી રહ્યા છે તે જોઈ શકાય છે। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, પશુપાલકોની દાદાગીરી વધી રહી છે મોરબીમાં, કેવા પ્રકારની કાર્યવાહી? મોરબી મહાનગરપાલિકાની ઢોર પકડ પાર્ટીને ધમકી આપીને બે ઈસમો ઢોર છોડાવી લઈ ગયાની ઘટના સામે આવી છે। રાજુ દેવા રાતડિયા અને વિજય રાતડિયા નામના બે ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો છે। રખડતા ઢોર પકડીને લઈ જતી મહાનગરપાલિકાની ટીમ વાહનમાંથી ઢોર પકડેલા હતા તેમાંથી ઉતારીને લઈ ગયા હતા અને તે પાર્ટી સાથે પણ ઝપાઝપી અને બોલાચાલી કર્યાનો વિડીયો સામે આવ્યો છે, જેને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જી, આ ઉપરાંત રવિ, સવાલ એ પણ છે કે અહીં જે ઢોર પકડ પાર્ટી છે એમાં કેટલા કર્મચારીઓ, કેટલા અધિકારીઓ અહીં હાજર હતા? તેમની સામે જ આ લોકો ઢોર છોડાવી જાય છે તો સુરક્ષાની કોઈ લઈને વ્યવસ્થા નથી? ઢોર પકડ પાર્ટીની સાથે 4 થી 5 જે તેની ટીમના માણસો પણ સાથે હાજર હતા, તેમ છતાં પણ આ બે માથાભારે શખ્સો ત્યાંથી ઢોર છોડાવીને લઈ ગયા હતા। જી, હવે આગળની કાર્યવાહી તેમના વિરુદ્ધ કેવા પ્રકારની થશે? હાલ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે। જી રવિ, અને સાથે રવિ, સવાલ એ છે કે આ પ્રકારની ઘટનાઓ મોરબીમાં અવારનવાર સામે આવતી હોય છે, એવું નથી કે આ પહેલી વાર આવું થયું છે, તેમ છતાં પશુપાલકોમાં કોઈ ડર કેમ નથી? જી, ચોક્કસથી મહાનગરપાલિકાની ઢીલી નીતિના કારણે આ પ્રકારની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે અને આ તો ત્રીજી ચોથી વખત આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે, જેને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। બિલકુલ રવિ, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ રાજકોટની। અહીં નિવૃત્તિ બાદ પણ લાંચની લાલચ યથાવત દેખાઈ રહી છે। નિવૃત્તિ બાદ પણ લાંચનો મોટો વહીવટ ઝડપાયો છે। એસીબીએ નિવૃત્ત ઇન્સ્પેક્ટર સહિત 3 સામે ગુનો નોંધ્યો। એરિયર્સ બિલ મંજૂર કરવા 50,000ની લાંચ માંગી। એસીબીએ આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર રવિકુમારની ધરપકડ કરી છે। નિવૃત્તિ બાદ પણ શૈલેષ ચૌહાણ ઓફિસનો વહીવટ કરતા હોવાની વિગત મળી રહી છે। ભુજરમાં રહેતો હતો જૂની રાજકોટની ઓફિસનો આ નિવૃત્ત અધિકારી જે નિવૃત્તિ બાદ પણ વહીવટ કરતા હોવાનું સામે આવ્યું છે। જો કે હવે એસીબીએ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને તેમને પકડી પાડ્યા છે। તો સુરતમાં રહેણાંક મકાનના ઓટલે ચાલતા વરલી મટકાના જુગારધામનો પીસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો। પૂર્ણા વિસ્તારમાં ભૈયાનગરની વિશ્વકર્મા સોસાયટીમાં જુગારધામ ઝડપાયો। અહીં મુંબઈથી જાહેર થતા મિલન ટાઈમ અને ટાઈમ ઓપન બંધના આંકડાઓ પર સટ્ટો લેવાતો હતો। મહિલા સહિત 4 શખ્સોને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે। કુલ 60,000થી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આ ઉપરાંત પર્વત પાટિયાના 2 મુખ્ય બુકીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। આંતરરાજ્ય સટ્ટાબાજીના તાર હોવાની પણ આશંકા છે। તો પંચમહાલમાં બાળ લગ્ન અટકાવવા માટે તંત્ર એક્શન મોડ પર દેખાઈ રહ્યું છે। ઘોગંબામાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ। સગીરાના નિકાહ કરાયાનું સામે આવ્યું। 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। માતા, પિતા, મૌલવી સહિત 9 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। પોલીસે ગુનો નોંધીને હવે તપાસ હાથ ધરી છે। મ્યુનિસિપલ કોર્પોરેશને 367 કરોડમાં મલ્ટી લેવલ પાર્કિંગને વેચવાનો નિર્ણય કર્યો છે। અગાઉ દુકાનો વેચવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હતી। એક પણ બિલ્ડરે દુકાન ખરીદવામાં રસ નહોતો દાખવ્યો, ત્યારે હવે સંપૂર્ણ બિલ્ડિંગ વેચવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો છે। મલ્ટી લેવલ પાર્કિંગમાંથી આવક ન થતા એમસીએ વેચવાનું આ મોટું પગલું ભર્યું છે। મલ્ટી લેવલ પાર્કિંગની જે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં કામ મૂકવામાં આવ્યું હતું એના વેચાણ માટેનું એ કામને મંજૂરી આપવામાં આવી છે। બોર્ડની મંજૂરી મેળવ્યા બાદ એને આપણે ટેન્ડર કરવામાં આવશે અને જે હાયર બિડર હાયર બોલી બોલશે
આ ઓવડાની લેન્ડ ફિક્સલ કમિટી દ્વારા એની અપસેટ વેલ્યુ પણ નક્કી કરવામાં આવી છે. પરિણામે H1 બિડર જે પણ હાયર બોલશે એને આ મલ્ટીલેવલ પાર્કિંગ આપવામાં આવશે. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વધુ એક અણઘડ આયોજનની આ પોલ ખુલી છે. મિશન મિલિયન ટ્રી અંતર્ગત હજારો વૃક્ષો વાવ્યા. હવે પાણીની ટાંકી બનાવવાના નામે 700 જેટલા વૃક્ષોનું નિકંદન કરાશે. ઇસનપુરમાં ભૂગર્ભ પાણીની ટાંકી બનાવવા આ વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે. ઇસનપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પાસે પ્લોટમાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. 1.5 વર્ષ પહેલા વાવેલા 700 જેટલા વૃક્ષોનું નિકંદન કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 1.5 વર્ષ પહેલા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે ખાલી પ્લોટમાં તેમણે આ વૃક્ષો વાવી દીધા હતા. પાણી એ પ્રાથમિક જરૂરિયાત છે. દરેક નગરજનને પીવાનું પાણી સહેલાઈથી પ્રાપ્ત થાય, સરળતાથી પ્રાપ્ત થાય એ માટે ઈસનપુરની અંદર જે રીતે વસ્તીની માત્રા વધી હતી, ડેવલપમેન્ટ જે રીતે થઈ રહી છે, એમ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ પ્લોટની અંદર આપણે વાત કરીએ કે પાણીની ટાંકી એ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ત્યાંની જે પાણીની વર્ષો જૂની સમસ્યા હતી પીવાના પાણીની, આ સમસ્યાનો આવનાર સમયગાળા દરમિયાન અંત આવશે. પરંતુ ત્યાં અવરોધરૂપ જે ઝાડનો પ્રશ્ન હતો એને ચોક્કસ રિલોકેટ કરવામાં આવશે. આગળ વાત કરીએ, સુરત શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. શહેરમાં ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી છે. વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ધુમ્મસમય વાતાવરણથી સૂરજ દાદા ઢંકાઈ ગયા છે. ધુમ્મસની સાથે એર પોલ્યુશનમાં પણ વધારો નોંધાયો છે. AQI વધી રહ્યો છે. તો ભરૂચના અંકલેશ્વરમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. ધુમ્મસભર્યા વાતાવરણના કારણે અંકલેશ્વરના પાનોલી નજીક આ અકસ્માત સર્જાયો. બાઇક કાર સાથે ટકરાતા ગંભીર ઇજા બાદ 2 યુવાનોના મોત થયા છે. ડેડિયાપાડાના રહેવાસી યુવકોના મોત નીપજ્યા. પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી. તો સુરેન્દ્રનગરમાં ટ્રિપલ અકસ્માતમાં 2ના મોત નીપજ્યા. પાટડીના પાનવા ગામ પાસે 2 કાર અને રિક્ષા વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા અને 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. તો ટ્રિપલ અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે. 2 કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રિક્ષાના ભુક્કા બોલી ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે, જેમાં 2 વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા તો અન્ય 4 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.